હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો કાલે બજાર ઘટ્યું 1.5% ઘટાડો હતો સેન્સેક્સ અને નિફ્ટીમાં, અને અત્યારમાં પણ ગિફ્ટ નિફ્ટી 100 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ ગઈ છે. કોઈ ગભરાવાની જરૂર નથી. અમેરિકાનું બજાર રેટ કટને કારણે અને પાવેલ સાહેબના બયાનને કારણે ઘટ્યું છે, અને આ બધા કારણો સમજવા જેવા હોય છે. પરંતુ આપણો ભારતીય બજાર ઇકોનોમી, ગ્લોબલ ઇકોનોમીને કારણે અમેરિકાનું બજાર ઘટે તો વિશ્વના બધા બજાર ઘટતા હોય, પરંતુ બજાર ક્યારે વધવા મળશે એ કોઈને ખબર નથી. આજે એક કંપનીની વાત કરવી છે, અને આ કંપની 1 વર્ષમાં તમારા પૈસા ડબલ કરી આપશે એવું એના ફંડામેન્ટને આધારે કહી શકાય મિત્રો. અને એક બીજા શેર, નાનો શેર છે 40 રૂપિયાના ભાવનો, એ પણ હું 10-11 વાગે વિડીયો મૂકવાનો છે, એ પણ તમે જોઈ લેજો અને તમારા રડારમાં રાખજો. ઓના પહેલાં 40 રૂપિયાના ભાવની કંપનીનો વિડીયો મેં મૂક્યો હતો, પરંતુ ફરી વખત મૂકું છું. અને આઈપીઓમાં આજે ઇન્ટરનેશનલ જીમોલોજીનો આઈપીઓ લિસ્ટ થવાનો છે. એની પ્રાઇસ બ્રાન્ડ હતી 470 રૂપિયા. જો આ કોઈને આઈપીઓ લાગ્યો હોય તો તમારે 1-2 વર્ષ માટે હોલ્ડ કરવાનો છે, અને જો ખુલતા કોઈને ખરીદી કરવી હોય તો પ્રી ઓપ્શનમાં જેટલો ભાવ ખુલે છે એના પછી ખરીદી પણ કરી શકાય એવી કંપની છે, અને લાંબા સમય માટે હોલ્ડ કરી શકાય એવી પણ કંપની છે. હવે આપણે જે શેરની વાત કરવી છે એ શેરની વાત કરું મિત્રો, અને એ શેર કેમ ખરીદવો એની તમને ડિટેલ માહિતી આપવાની છે વિડીયોમાં, કે આ શેરમાં આપણે બુલિશ કેમ છીએ. શેરનું નામ છે EID પેરી મિત્રો. 981.75 પૈસે કાલે બંધ થયો, અને કાલે 1% એમાં વધારો હતો મિત્રો. ખાસ વાત એ છે કે બજાર જ્યારે ઘટતું હોય ત્યારે મજબૂત ફંડામેન્ટવાળી શેરો ઘટતા નથી, અને ઘટે છે તો ઓછા ઘટે છે. અને જે કંપનીઓને કોઈ ઓર્ડર મળ્યો હોય, કોઈ ન્યૂઝ હોય, એ કંપનીઓ પણ વધતી હોય છે. કાલે આ કંપની 939નો લો બનાવી અને 989નો હાઈ બનાવ્યો મિત્રો. દિવસ દરમિયાન 50 રૂપિયાનો વધઘટ આ શેરમાંથી. હવે શેરની વાત કરું તો 52 વીક લો 452 વીક છે, અને 52 વીક હાઈ 997 છે. એટલે 52 વીક હાઈ ઉપર આ કંપની ચાલી રહી છે અત્યારે. આ કંપનીના ઓછામાં ઓછા 50 વિડીયા બનાવ્યા છે EID પેરીના મિત્રો. હવે ખાસ એ વાતમાં છે કે આ શેર ક્યારે ખરીદવો મિત્રો. આ શેર ઘટવાનો તો છે જ નહીં. થોડો ઘણો ઘટે તો તમારે લઈ લેવાનો, અથવા તો તમારે દિવસના દરરોજના કે અઠવાડિયાના 5, 10, 15, 20 શેર નોખતા રહેવું પડે, તો તમે ઓની ક્વોન્ટિટી સારી મેળવી શકો. માર્કેટ કેપ છે 17,434 કરોડ મિત્રો. એનો EPS છે 41.42, એક શેર દીઠ કમાણી 41 રૂપિયા છે. એનો PE છે 23, અને એના સેક્ટરનો PE છે 41. એના સેક્ટરના PEથી અડધી ચાલી રહી છે. વેલ્યુશનમાં એકદમ ગજબ કંપની છે. બુક વેલ્યુ 456 રૂપિયા, જોરદાર બુક વેલ્યુ કહેવાય. પણ આ બુક વેલ્યુ છે એનાથી વધારે બુક વેલ્યુની હોવી જોઈએ, એટલી ભાઈ એના પાસે એસેટ છે. અને PB છે 2 મિત્રો. 50 PB વાળી કંપનીઓ આપણે ખરીદતા હશે, ઓનો ફક્ત PB 2 જ છે, અને બુક વેલ્યુ જોરદાર છે કંપનીની. ફિક્સ વેલ્યુ 1 રૂપિયો છે, અને ડિવિડન્ડ 0.5% કંપની ડિવિડન્ડ આપે છે, પ્રતિ શેરે 4 રૂપિયા. અને જે રેટિંગ આપ્યું છે એ રેટિંગ 100% ખરીદવાની સલાહ આ બધે આપેલી છે. હવે કંપની કેવું રિટર્ન આપ્યું છે એની થોડીક વાત કરો. 1 મહિનામાં 20%, 6 મહિનામાં 20%, 1 વર્ષમાં 80%, અને 5 વર્ષમાં 400% રિટર્ન કંપનીએ આપ્યું છે. કંપનીનું વોલ્યુમ 8-10 લાખ શેરોનું થાય છે, અને એમાં 25%, 24-25% ડિલિવરી ઉઠાવવામાં આવે છે. હવે આપણે એના થોડાક ઓકળાની વાત કરો, વેચાણના ઓકળાની, કે જૂન 24માં કંપનીનું
16,747 કરોડનું વેચાણ હતું અને 241 કરોડનો નફો કર્યો હતો. અને સપ્ટેમ્બર 24માં 9,330 કરોડનું સેલ છે અને 704 કરોડનો નફો કર્યો છે. 3 ગણો નફો કંપનીએ કર્યો છે. હવે જુઓ મિત્રો, FII ખૂબ વેચવાલી કરી છે, પરંતુ આ કંપનીમાં એમણે ખરીદારી કરી છે. DI આપણા ઘરેલું ફંડોએ પણ ખરીદારી કરી છે. તમે જુઓ કે માર્ચ 24 અને સપ્ટેમ્બર 24 આ 6 મહિનાના વકરા છે. માર્ચ 24માં પ્રમોટરનું હોલ્ડિંગ 42.23% હતું, જે સપ્ટેમ્બર 24માં 42.22. હવે FII માર્ચ 24માં 8.85% હોલ્ડિંગ હતું, તે સપ્ટેમ્બર 24માં 10.86% હોલ્ડિંગ થયું છે. 2% એમણે વધાર્યા. અને આપણા ઘરેલું ફંડોનું માર્ચ 24માં 11.88% હતું, તે વધીને 13.29% થયું છે. હવે પબ્લિકની હોલ્ડિંગની વાત કરીએ. પબ્લિકનું હોલ્ડિંગ માર્ચ 24માં 37.4% હતું, તે ઘટીને સપ્ટેમ્બર 24માં 33.83% થયું છે. પબ્લિકના 3-4% શેર વેચાઈ ગયા છે. હવે હું ખાસ વાત શું છે એની વાત કરું મિત્રો, કે આ કંપનીની બેલેન્સ શીટની વાત કરું તો એનું શેર કેપિટલ 17 કરોડ છે અને ફેસ વેલ્યુ 1 છે. એટલે કંપનીએ 17 કરોડ શેર બહાર પાડેલા છે. EID પેરી એનું રિઝર્વ અને સરપ્લસ 7,023 કરોડ છે અને એની ફિક્સ એસેટ 5,114 કરોડ છે. મિત્રો, આ કંપની આવી કંપની છે. અને હવે એની ખાસ વાત એ છે કે કોરોમંડળ ઇન્ટરનેશનલ જે કંપની છે એનો ભાવ 1,845 રૂપિયા ચાલી ગયો છે. એનું માર્કેટ કેપ છે 54,372 કરોડ. અને આ કંપનીમાં 56.16% જે પ્રમોટરનો હિસ્સો છે એ આ EID પેરીનો છે. મિત્રો, હવે આ 54,000 માર્કેટ કેપના 56% પ્રમાણે ગણતા 30,000 કરોડ થાય. કેટલા થાય? 30,000 કરોડ. એને 17 કરોડ શેર બહાર પાડેલ છે, તો એક શેર દીઠ 1,780 રૂપિયા એનું વેલ્યુ થાય. એકલી કંપનીનું જ ગણા. આ EID પેરીનું જે અત્યારે છે એ બાદ કરતાં જે એનું હોલ્ડિંગ કોરોમંડળ ઇન્ટરનેશનલમાં છે એની વાત કરા તો એની વેલ્યુ 1,780 કરોડ રૂપિયા થાય અને ભાવ ચાલી રહ્યો છે 981. આ રીતે આ કંપનીનું ફંડામેન્ટ મજબૂત છે. ચલો મિત્રો, 11-12 વાગે ફરી 40 રૂપિયાના ભાવનો વિડીયો આવી જશે. થેન્ક યુ. આભાર.